પાટણમાં 21 લાખ રૂપિયાના નવા નાળા અને આરસીસી રોડના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ નગરપાલિકાની કામગીરી સામે આક્રમક બન્યા હતા। છેલ્લા 2 વર્ષથી યથાવત રહેલી ગટર સમસ્યાને લઈને તેમણે પાલિકા તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા। સ્થળ પર જ ચીફ ઓફિસરના દાવાને ખોટો ગણાવી ધારાસભ્યએ આગામી ગુરુવાર સુધીમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। ધારાસભ્યએ ચેતવણી આપી હતી કે સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। हाल जे नारू है ए 4 मीटर पहोळुं है, नवुं नारू ए 9 मीटर पहोळुं बनशे। आजूबाजू आरसीसी नो रोड बनशे, परंतु आ विस्तारना जे रहीशोनी समस्या है छेल्ला 2 वर्षथी आ नारानी आजूबाजू तमे जोई रह्या छो के गंदकी गटरो उभराई रही है। जे आजूबाजूनी सोसायटीनुं जे पाणी है ए आ केनालनी अंदर नाखवामां आवी रह्युं छे। कई संकलननी मीटिंगनी अंदर मैं आ मुद्दो उपस्थित कर्यो हतो, परंतु चीफ ऑफिसर एवुं कहे छे के अमे पाणी बंध करी दीधुं छे, ए जूनुं सुकायेलुं पाणी छे। मने लागे छे के चीफ ऑफिसर आ बाजू नजर करी नथी। जे प्रमाणे रहीशोना कहेवा मुजब 2 वर्षथी आ गटारो उभराय छे। मैं एना मैनेजरने जाण करी छे, जो गुरुवार सुधी आ गटारो रिपेर करवामां नहीं आवे અને 2 વર્ષથી જો સોસાયટીના લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ લાવવામાં નહીં આવે તો આગામી અઠવાડિયાની અંદર ગુરુવાર કે શુક્રવારની ના રોજ અહીં જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી ટેન્કરની અંદર ભરી અને નગરપાલિકાના જે સત્તાધીશો છે, ચીફ ઓફિસર હોય કે જે પણ હોય એના જવાબદાર એમના ત્યાં એમનો અમે છંટકાવ કરવા